આઈસીસી ચેમ્પિયન ટ્રોફીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ભારતના કોચ ગૌતમ ગંભીર અને ક્રિકેટ ચાહકો વિરાટ કોહલીને લઈને ચિંતામાં મુકાયા છે. કારણ કે ઘણા સમય પછી પણ હજુ વિરાટ કોહલીના બેટિંગથી રન જોવા મળ્યા નથી. તેમના ખરાબ ફોર્મથી ચેમ્પિયન ટ્રોફી માટે ગૌતમ ગંભીર અને કરોડો ક્રિકેટ પ્રેમીઓ ચિંતામાં મુકાયા છે. ઘણા સમયથી વિરાટ કોહલીના બેટથી કંઈ 50 કે સદી જોવા મળી નથી અને રણજી ટ્રોફીમાં પણ અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટ કોહલી 15 બોલમાં 9 રન મારીને આઉટ થઈ ગયા હતા અને જેટલા પણ ક્રિકેટ દર્શકો અરુણ જેટલી સ્ટેડિયમમાં વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે આવ્યા હતા તેમને નિરાશ થઈ પાછું જવું પડ્યું હતું. અને હવે તો 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાનની મેજબાનીમાં ચેમ્પિયન ટ્રોફી શરૂ થવાની છે. ભારતની બધી મેચો દુબઈમાં રમાવાની છે, પણ વિરાટ કોહલીના બેટથી રન ના વાગે એ ભારત માટે ચિંતાનો વિષય બને છે. કારણ કે પાકિસ્તાન સામે જો વિરાટ કોહલી ના રમે તો પાકિસ્તાન સામે મેચ ભારતને જીતવી અઘરી પડે, એ તો તમને ખબર થશે. અને હવે તો પાકિસ્તાનની ટીમ પણ ચેમ્પિયન ટ્રોફી માટે જાહેર કરવામાં આવી છે. ચેમ્પિયન ટ્રોફીમાં બાબર કપ્તાની હટાવીને અને પાકિસ્તાન ટીમના નવા કેપ્ટન આવી ગયા છે. તેમને મોહમ્મદ રિઝવાન, કામરાન અકમલ, સમદ શકીલ, તૈયર તાહિર, શાહીન શાહ અફ્રીદી, મોહમ્મદ હુસૈન, હારિસ રાવ, નસીમ શાહ જેવા ખેલાડીઓ પાકિસ્તાનની ટીમમાં જોડાયા છે અને ભારત સાથે આ ટીમ રમતા જોવા મળશે. તો વન ડે મેચમાં વાત કરીએ તો ભારતની સિરીઝ ઇંગ્લેન્ડ જોડે રમાવાની છે અને વિરાટ કોહલી, રોહિત શર્મા આ મેચમાં જોવા મળશે. તો શું આ વન ડે સિરીઝમાં ભારતના વિરાટ કોહલીના બેટથી રન જોવા મળશે? કમેન્ટમાં જરૂરથી લખજો. અને મારી વિડીયો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુકમાં મારી વિડીયો જોતા હોય તો ફોલો કરતા જજો. તો મળીએ મારી આવતી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.